વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભાર મસાલો બનાવીશું, જે એકદમ ઇઝી છે અને એકદમ ટેસ્ટી સાંભાર બને છે આ મસાલાથી। સાંભાર મસાલો બનાવવા માટે મેં એક પેનમાં 2 ચમચી તેલ લીધેલું છે। તેમાં 1 મોટી ચમચી આખા ધાણા, 1 ચમચી જીરું, 1 ચમચી આખી મેથીના દાણા, 3 થી 4 લાલ સૂકા મરચાં, 4-5 મરી અને 4-5 લવિંગ લીધેલા છે, 2 ટુકડા તજના, 4 પત્તા તમાલપત્ર, 1 મોટી ચમચી અડદની દાળ, 1 મોટી ચમચી ચણાની દાળ, 1 ડાળખી લીમડાના પાન। આ બધું લઈ અને આ રીતે શેકી લેવું। આમાં તમે સૂકું નારિયેળ પણ ઉમેરી શકો છો। આ રીતે લાઇટ બ્રાઉન શેકાઈ જાય પછી તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દેવી અને મિક્સ કરી લેવું। પછી ગેસ બંધ કરી દેવો। મસાલાને ઠંડો કરી અને મિક્સર જારમાં ક્રશ કરી લેવો। તમે જોઈ શકો છો કે આપણો સાંભાર મસાલો સરસ ક્રશ થઈ ગયો છે। આ રીતે એકદમ સરસ ઝીણો ફાઇનલ પાવડર થઈ જાય છે। હવે તેને બાઉલમાં કાઢી લેવો। આ સાંભાર મસાલાથી સાંભાર એકદમ ટેસ્ટી બને છે અને સાંભાર મસાલો બનાવવો પણ એકદમ ઇઝી છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો।